મહત્વના સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સરકારની જાહેરાત હોવા છતાં પણ બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં પાણી નથી પહોંચી રહ્યું। ડેમ ભરેલા હોવા છતાં સુઈગામ તાલુકાના મેઘપુરા ગામમાં પાણી નથી પહોંચ્યું। શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેમજ કેનાલોની શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેમજ કેનાલોની હાલતની જમીની હકીકત સરકાર સુધી પહોંચાડવા આપની ચેનલ એબીપી અસ્મિતા જળ યાત્રા અંતર્ગત પહોંચ્યું સુઈગામ વિસ્તારમાં। મેઘપુરાના ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે। અહીં આપ નહેર જોઈ શકો છો પરંતુ પાણી નહીં। દ્રશ્યો જુઓ સૂકા ખેતરોના અને બદહાલ કેનાલોના। આ જ કારણ છે ખેડૂતો સિંચાઈના પાણીની સરકાર પાસે માંગ કરી રહ્યા છે। જોઈએ જળયાત્રાનો પહેલો પડાવ સુઈગામના મેઘપુરા ગામથી એબીપી અસ્મિતાના સંવાદદાતા હિરેન રાજગુરુનો। સુઈગામ તાલુકાના કેટલાય ખેડૂતોનો પાક ખેતરની અંદર સુકાઈ રહ્યો છે। આ ગામ છે મેઘપુરા ગામ। આ મેઘપુરા ગામની અંદર મોટા ભાગે અત્યારે શિયાળુ પાકમાં એરંડાની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ એરંડાનો પાક અત્યારે સુકાઈ રહ્યો છે અને પાક સુકાય છે એની પાછળનું કારણ એ છે કે જે કેનાલ છે એ કેનાલની અંદર પાણી હજુ સુધી પહોંચ્યું નથી। પાણી છોડ્યું સરકારે, જળાશયની અંદર પાણી પણ છે, એમ છતાં અહીંની આજે આપ દ્રશ્ય જુઓ છો એ માઇનોર કેનાલ 2 છે। માઇનોર 2 કેનાલ છે, એની અંદર હજુ સુધી અહીંયા પાણી પહોંચ્યું નથી। તો ક્યારથી ખેડૂતો આ પાણીની રાહ જોઈ રહ્યા છે? કેનાલ બની એ પછી પાણી ક્યારે એમને મળે છે અને પાણી નથી મળતું તો અત્યારે શું તકલીફ થઈ છે એ અંગે અહીંના ગામના જે ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। કાકા, કેનાલ બની અને કેટલો સમય થયો અને ક્યારે પાણી મળે છે? સાહેબ, ભલે કેનાલ બને 4-5 વર્ષ થઈ ગયા, તાનું હજી સુધી પાણી બરાબર આવતું નથી। બરાબર છે, અને પાણી આગળ છોડે હાજર રહે કોઈ કર્મચારી તો અમને પાણી મળતું નથી। રાત્રે બરોબર પાણી આવે એટલે બંધ થઈ ગયું, રેલો બરોબર પોકેનો બંધ થઈ જાય, છોટો પાણી ખેતર આ દિવેલા સુકાય છે, પાણી આવતું નથી। અચ્છા, આજે રડોસરથી આ માઇનોર 2 કેનાલ આવી છે, તો એ જે પાણી આવે છે તો એ પાણી કેમ અહીંયા સુધી પહોંચતું નથી? કેમ કે છોડ્યું છે, આગળ પણ પાણી છે, તો અહીં સુધી કેમ નથી? આનું એક એવું કારણ છે કે આગળ માઇનોર આજે માઇનોર નીકળી એની ચોકડી મેન આગળ પડે છે। એ ચોકડી ઉપર કોઈ આ સરકારી કર્મચારી હાજર રહેતા નથી અને એના કારણે કોઈ ખેડૂતો કોઈ આડું મૂકીને પાણી બીજી કેનાલોમાં વારી લે છે। એના કારણે આગળ પાણી મળતું નથી, અમને પાણી નથી મળતું। કારણ કે ચોકડી ઉપર મેન એમના માણસો બેહારેલા છે, જે પગારદારો એ ઘરે જઈને સુઈ જાય છે અને બીજા વ્યક્તિઓ આડું કરીને જતા રહે છે। ઘડી ઘડી અમારે કેનાલ ઉપર ફરતું રહેવું પડે છે રાતે, તો પાણી મેળવી શકીએ, પણ પાણી હજી સુધી 3 વર્ષ સુધી ભાર્યું નથી અમે, અને દિવાળી સુધીની વાટ જોઈ રહી છે, હજી પાણી મળ્યું નથી ને અમારો પાક સુકાય છે। અચ્છા, આ કેનાલની સાફ સફાઈ થઈ હોય એવું લાગતું નથી? સાફ સફાઈ નથી થતી અથવા તો ના નથી થતી? તમે જોઈ રહ્યા છો, જાતે કરી હમણાં 2 વખત અમે, એમાં બરાબર નથી થઈ હજી। રેતની ભરાઈ ગઈ, કાંટાની આ બાવાળા। અચ્છા, પાણીની કેટલી જરૂર છે અત્યારે તમારે એરંડાના પાકમાં? અત્યારે પાણીની કેટલી? બરોબર પાણીની સાહેબ જરૂર છે, તો આમાં પાણી મળી જાય ને તો અમને બરોબર પાક લાગે સારો, બાકી પાણી મળતું નથી। હા, 15 દિવસ પેલું પાણી મળ્યું તો અમારો પાક બરોબર, આ જ કારણ છે, કેનાલ બરોબર સાફ નથી થતી। મેઘપુરા ગામના ખેડૂતો છે જેનું કહેવું છે કે 3-4 વર્ષ પહેલા આ માઇનોર 2 કેનાલ બની ગઈ છે, પરંતુ હજી સુધી આ કેનાલની અંદર ક્યારેય પાણી આવ્યું નથી। દિવાળીના સમયથી ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે। ડેમની અંદર પાણી છે, મેન કેનાલની અંદર પણ પાણી છે અને પાણી છોડવામાં પણ આવ્યું છે, એમ છતાં અહીંયા પાણી નથી પહોંચતું। આગળથી પાણી અહીંયા પહોંચ્યું નથી, તેના કારણે એરંડાનો પાક સુકાઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જે સરકારી કર્મચારીઓની જવાબદારી હોય છે વિવિધ કેનાલોની અંદર પાણી પહોંચાડવાની, ત્યાં કર્મચારીઓ કામ નથી કરતા, જેના કારણે ખેડૂતોના ખેતર સુધી કેનાલ તો આવી ગઈ છે પરંતુ હજુ સુધી પાણી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।